ભગવાન શ્રી રામના શરણમાં પાદુકા અમદાવાદ લવાયા। 8 કિલો ચાંદી અને 1 કિલો સોનામાંથી બની છે। 8 કિલો ચાંદી અને 1 કિલો સોનામાં બનેલી શ્રી રામજીના પાદુકા નિવાસસ્થાન દ્વારા બનાવવામાં આવ્યા હતા। તેઓ છેલ્લા 4 વર્ષથી અયોધ્યામાં લોકોની સેવા કરી રહ્યા છે। આ ગામમાં જાતિવાદનું ઝેર રાખી ન કરવા દીધો અંતિમ સંસ્કાર। 2 દિવસ ઝૂઝડતો રહ્યો મહિલાની લાશ। ગુજરાતના વિકાસ મોડલની વાતો થઈ રહી છે અને રોડ રસ્તા સુધરી રહ્યા છે, પણ ગુજરાતની માનસિક ક્યારે સુધરશે? ગુજરાતના આ ગામમાં બનેલી ઘટના તમારું મગજ ફરી જશે। ધારાસભ્યનું નિવેદનથી હડકંપ, સરકાર મારી એક શરત માને તો હું ભાજપમાં આવવા તૈયાર। હાલ ગુજરાતમાં સૌથી વધારે કોઈની વાત ચર્ચામાં તો કોઈની ભાજપના ઓપરેશન લેટેસ્ટ। લોકસભાની ચૂંટણી પહેલાં અન્ય પક્ષના ધારાસભ્યો કેમ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે, આ મુદ્દે પણ ચર્ચા છે। સાથે એક જ ધારાસભ્યએ નિવેદન આપ્યું છે કે હાલ કોણ મુદ્દે પક્ષ પલટો કરે તેની ચર્ચા ઊભી થઈ રહી છે। વર્ષ 2024 માટે ભારત સંતની ચોંકાવનારી ભવિષ્યવાણી, બધું થઈ જશે ખેદાન મેદાન। ભારતના ભવિષ્ય વક્તા સંત અત્યાનંદ દાસે નવા વર્ષની લઈને કેટલીક ભવિષ્યવાણી કરેલી, જેમાં આવનારા વર્ષમાં ભારત એક સંકટમાં આવી શકે છે। ચીનમાં વિનાશકારી ભૂકંપ મચાવ્યો કહોમેર, અત્યાર સુધીમાં 111 લોકોના મોત। ચીનના ગ્રાસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા। રિફ્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 પોઈન્ટ માપવામાં આવી છે। ચીનની ભૂકંપનું નેટવર્ક જણાવ્યું મુજબ સોમવારે રાત્રે 24:25 ભૂકંપ આવ્યો હતો।